હેરાલ્ડ મુદ્દે હવે ભાજપ કાર્યકરો મેદાને। વડોદરામાં નેશનલ હેરાલ્ડ કેસને લઈ ભાજપ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન। વડોદરામાં નેશનલ હેરાલ્ડ કેસને લઈને ભાજપ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ડભોઈ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા આંબેડકર ચોક ખાતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા સાથે વિરોધ નોંધાવ્યો। ભાજપ કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં ગાંધી પરિવારને જનતાને જવાબ આપવા માટે અપીલ કરવામાં આવી। ઈડી દ્વારા પ્રથમ ચાર્જશીટ દાખલ થયા બાદ આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું। આ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં યુવા મોરચાના સભ્યો અને ભાજપ કાર્યકરો હાજર રહ્યા। આ વિરોધ પ્રદર્શન દ્વારા ભાજપે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। આ ઘટનાએ રાજકીય તણાવ વધાર્યું છે અને નેશનલ હેરાલ્ડ કેસને લઈને રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર વિવાદ સર્જાયો છે। બીજેપી દ્વારા આ મુદ્દે વધુ પ્રદર્શન અને કાર્યક્રમો યોજવાની શક્યતા છે। દેશનો પ્રચલિત મની લોન્ડરિંગ કૌભાંડ અત્યારે દેશ અને જનતા આનો જવાબ માંગી રહી છે। રૂપિયા 5,000 કરોડની સંપત્તિ હડપવાનું આ કૌભાંડ છે, જે મા અને દીકરો જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે એના દ્વારા આચરવામાં આવેલ છે। સમગ્ર ગાંધી પરિવાર આની અંદર છુપાયેલું છે। એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ડભોઈના સૌ સંગઠનના હોદ્દેદારો, પ્રદેશના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાકના સભ્યો હાજર રહી આનો કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો હતો। અમારી માંગ કશી નથી। ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી, દેશની જનતા જવાબ પૂછી રહી છે કે આ મની લોન્ડરિંગની પાછળ ખરેખર સત્ય શું છે। કારણ કે 5,000 કરોડના જે કૌભાંડ પાછળ આની જે આપણી દેશની નામચીન જે સંસ્થાઓ છે, ઈડી અને સીબીઆઈ છે, એ આની તપાસ કરી રહી છે। એનો જવાબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ત્યાં આપવાનો છે। ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી, દેશની જનતા આનો જવાબ માંગે છે।